મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો જે પણ આપણે વિડીયો બનાવ્યો છે એ વિડીયોના મદદથી જે આ છોકરી ખોવાઈ હતી એ છોકરી છે એ મળી ગઈ છે। તો હું તો ખુશ છું। ઘણા લોકોને મારે રિક્વેસ્ટ છે, ઘણા લોકો શેર પર કર્યો હશે, જોયો પણ હશે। તો મિત્રો આપણી વિડીયો બનાવવાથી લોકો જે ખોવાયેલા લોકો મળી જતા હોય તો આપણને વિડીયો બનાવવામાં શું પ્રોબ્લેમ થાય છે, તો આવો મિત્રો આપણે જાણી લઈએ। અને સૌથી પહેલાં તો જેને પણ વિડીયો ફોરવર્ડ કરેલો છે, જેને પણ વિડીયો આ જોયેલો છે, એ બધાને ખૂબ ખૂબ આભાર। કેમકે આપણો વિડીયો બનાવવાથી જે પણ છોકરી ખોવાઈ હતી એ છોકરી મળી ગઈ છે। તો મિત્રો આ આપણું કામ છે। ઘણા લોકો કહે છે કે આ છોકરી નથી મળી, પણ આ છોકરી ખરેખર મળી આવેલી છે। જ્યાંથી ખોવાઈ હતી ત્યાં એ આજુબાજુ મળી આવી છે। છોટાઉદેપુર આજુબાજુમાં કંઈક સમાચાર આપણને મળેલા છે। પણ ખરેખર મિત્રો આ તો વિડીયો બનાવવા જરૂરી એટલા માટે હતો કે મારી પાસે 2 દિવસથી એમનો ફોટો અને લખાણ આવતું હતું કે શૈલેષભાઈ કે તમે જ આનું મદદ કરી શકો એમ છે, કેમ કે આ જે છોકરી છે એ ખોવાઈ ગઈ છે, તો આમના વિશે વિડીયો બનાવો। તો મને ખબર નથી કે આ છોકરી મળે કે ના મળે, એ તો હું નહોતો જાણતો, તમે નહોતા જાણતા, પણ હું વિડીયો બનાવી નાખ્યો અને વિડીયો બનાવતાની સાથે 24 કલાકની અંદર આ છોકરી છે મળી આવેલી છે। તો મિત્રો બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા વિડીયોના મદદથી કોઈનો જીવ બચતો હોય, કોઈ મળી આવતું હોય, કોઈ ખોવાયેલું વ્યક્તિને સપોર્ટ મળતો હોય તો આ તો ખૂબ જ સારી બાબત કહી શકીએ છીએ। તમારા ધ્યાનમાં પણ કોઈ આવી ઘટના ઘટે તો વિડીયો બનાવવા માટે તમે મારો કોન્ટેક શોધી રહ્યા હશો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો જ છે, ત્યાં જઈને તમે કોન્ટેક કરી શકો છો। જે પણ ઘટના હશે એ તમારા માટે પણ હું વિડીયો બનાવી નાખીશ। તો હું એટલું કહેવા માગું છું, જે પણ વિડીયો જોયો છે અને શેર કર્યો છે, મારા વિડીયોથી આ છોકરી મળી ગઈ છે, પોતાના ઘરે સુરક્ષિત પહોંચી ગઈ છે, પોતાના મા બાપ જોડે સુરક્ષિત પહોંચી ગઈ છે। તો હું બધા મારા જેટલા પણ સબસ્ક્રાઈબર છે બધા લોકોને હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ રીતના જ આગળ સપોર્ટ કરજો, તમારા ભાઈને સમજીને તમે સપોર્ટ કરજો। જે તમે આ જે ગઈ વિડીયોની અંદર તમે જે સપોર્ટ કર્યો છે એ ખૂબ જ મોટો સપોર્ટ હોઈ શકે છે, કેમ કે જિંદગીની અંદર તમે આટલું સપોર્ટ ક્યારેય કર્યું નહીં હોય, કેમ કે આપણા વિડીયોથી આ જે છોકરી મળી આવી છે આ ખૂબ જ મને પણ સારું લાગ્યું, તમને પણ સારું લાગતું હશે ખરેખર મિત્રો। તો મિત્રો આવી તમારી કંઈ જાહેરાત હોય, કંઈ જાણકારી હોય કે તમારે ધ્યાનમાં કંઈ ઘટના ઘટે તો એનો વિડીયો બનાવવા માંગતા હોય તો કોન્ટેક કરી શકો છો। હું દરેક વ્યક્તિઓ માટે એક સમાન છું। મારા સબસ્ક્રાઈબ બધા ભગવાન સમાન માનું છું, કેમ કે હંમેશા જે દુકાનના જે ગ્રાહકો આવતા હોય, દુકાન લેવા આવતા હોય, હંમેશા આપણે ભગવાન માની શકીએ છીએ। એ જ રીતના આ યુટ્યુબની અંદર પણ છે કે ભાઈ હંમેશા સબસ્ક્રાઈબરને ભગવાન રૂપ માનવામાં આવે છે ખરેખર મિત્રો। તો મિત્રો હું તમારો દોસ્ત શૈલેષ ભીલ, આ જાણકારી તમને